જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા ચેલેન્જ વિડીયોમાં। તો આજનો ચેલેન્જ એવો છે કે એના અંદર એક પગ ઉપર ઊભો રહેવાનું છે અને જે વધારે વાર સુધી ઊભો રહેશે એ આ ચેલેન્જ જીતી જાય। આજના ચેલેન્જમાં આપણે કોઈ પૈસો વાળી સિસ્ટમ નહીં રાખી, કેમ કે માણસ અમે ઓછા હતા, બે અમે અને બીજા બે જણા છે, એક કેમેરો પકડીને ઊભો છે અને એક લાઈટ પકડીને ઊભો છે। આની અંદર કન્ડિશન એવી છે કે એક વખત આપણે પગ ઊંચો કર્યા પછી એને નીચે નહીં મિલાય અને કોઈને આપણે આમ આવી રીતે સહારો નહીં લેવાય કે એકબીજાનો સહારો નહીં લેવાય, પછી એકબીજાને પાડવાની કોશિશ પણ નહીં કરવાની, નકા પણ એ માણસ આઉટ ગણાશે। એટલે હવે જે પગ એકવારનો ઊંચો થઈ ગયો એ થઈ ગયો, પછી બીજી વારનો પગ હલાવવા નહીં મળે આપણને। રેડી? કન્ડિશન ખબર છે? કમ્પ્લીટ ને? હવે ચેલેન્જ ચાલુ કરો। ટાઈમ બતાવી દો ભાઈ। 0 છે। ઓકે, હું કહું એટલે તમે ચાલુ કરજો। રેડી? ટાઈમ? ઓકે 1 2 સ્ટાર્ટ કર ભાઈ ટાઈમર। મારે 10 મિનિટ જેવું લાગે। 10 મિનિટ 10-15 મિનિટ તો નહીં લાગતું નહીં જીગાના। ના, મારે આ પગમાં થોડી પ્રોબ્લેમ છે। આ પગ ઉપર જો હોય ને તો આ પગ મારે હમણાં ચોકડીમાંથી હું હમણાં પડે ને બાઈક ઉપરથી જ્યાં એક્સિડન્ટ છે ને એ ટાઈમે મારા પગ દુખે છે। સિવર કેલ્શિયમ ઓછું થઈ ગયું છે એટલે ટાઈમર બતાવજે લે ભાઈ। ટાઈમર બતાવતો રહેજો। હજી તો કોઈ નહીં થઈ। કેટલી સેકન્ડ થઈ છે? 32 ભાઈ હજુ 32 સેકન્ડ થઈ જ છે। 10 મિનિટ તો થઈ જ જાય આરામથી। બસ કોઈ કહેતા નહીં કે પડી લાગતું નહીં, પડી ગયા પડી એ ગયા। મારો પગ દુખવા આવ્યો ભાઈ। જીગરભાઈ ઘણા હજારો પાસે પડતા હતા। મારા શરીરના વજનના કારણે હું હવે નહીં ટકી શકતો અત્યારે। શરીર થોડું ઓછું કરવાનું। આપણા બેલેન્સ કરો। ઓનામાં બેલેન્સની વાત આરે ભાઈ કોઈ અસર થતી નહીં આપણે કોઈ અસર ના થાય। અને આરે અમાર જો અમાર ગૌસ્વામી નું નામ કુંવર હોય। જીગા આમ કેમ હે? જીગાને હવે લાગે જાય હા ભાઈ ટાઈમર કેટલું થયું? ટાઈમર બતાવો। હા મને નહીં લાગતું હું 1 મિનિટ ટકી શકતો। લાગતું તો નહીં પણ તોય આપણે તો જોઈ લઈએ। પગ થોડો વાળી આપો કરે પગના વાળી શકે ના વાળી તો બતાય એમ આવી કન્ડિશન તો નથી ને વાળવાની। ટાઈમર જો એ 1 મિનિટ 38 સેકન્ડ થઈ છે। 1 મિનિટ થઈ ગઈ ભાઈ 1 મિનિટ 38 સેકન્ડ એટલે 2 મિનિટ હે 2 મિનિટ થવા આવી છે। ઓકે એ ભાઈ તું પગ તો અડાડતો નહીં પોય। કોણ જિગ્નેશભાઈ તાર પગ અડે એવું લાગે મને। કેને મારે હા ગરમીના કારણે હવે સાઈલને કેવું પડશે પગ ઉડાડો પકડી રાખે રેગુલર જીગરભાઈ માત ના પડતા। તારાથી રેવાય આપણે તો ફોરા માણસ એટલે આપણે એવું કોઈ ના, પણ પગ કળવા મળે હવે બસ કોઈ કહેતા નહીં। બેલેન્સ કરો ભાઈ એ બેલેન્સ કરો। 2 મિનિટ ને 17 સેકન્ડ થઈ। 2 મિનિટ. મિનિટ 17 સેકન્ડ હા મારા બેટા લાગતું નહીં કોમ ટકી કે આવું વધારે ના આપણે તો ટચી જ આવે આમ તો એક પરસો હજુ નહીં વળ્યો। પરસેવો આ કે પરસેવો વળે તું કે પરસેવો નહીં વળે એટલે હવે માનવું કેનું કે નહીં વળ્યો હજુ। તો આ યાર અમારા સેલિબ્રિટી છે। સેલિબ્રિટી ઇન્સ્ટાગ્રામમાં આપણે બૂમ પડાવવા, આ તો જીગરભાઈ અમારા આયા કે ચેલેન્જ વિડીયો બનાવો યુટ્યુબમાં એટલે બનાવી દીધો। ના ના યાર અમે શું કહેવાય નવા વિડીયો છે, સપોર્ટ બીજો કરવાનો આપણે। હોય તમે હજી સબસ્ક્રાઇબ તો કરી નહીં અમારી ચેનલ, જોથી તમારો ફૂલ સપોર્ટ હોય ભાઈ। ભાઈને મોબાઈલ જ નહીં ઘરનો પહેલી વાર 3 મિનિટ થઈ ગઈ। હત લે આવે તો આવડતો એ જો હવે જીગો જાય એમ લાગે। એ પટી ગયો, આઉટ જીતી ગયો ભાઈ। ટાઈમર બંધ કરો તો કીધું બધા જોઈ શકો છો વાયકડ જીગરભાઈ હારી ગયા આપણે। બંધ કરજો। શેક ને પગ તમને લાગે ખેલું બાકી એક પગ ઉપર ઉભો રહેવું હોય ખેલું નહીં। સાચી વાત મારો શરીર હોય ને તાર તો તમને વધારે અસર થાય। તને અસર થઈ અસર તો થોડો આમ પગ બીજે દુખાય, બીજું કોઈ નહીં આપણે તો પણ હાલતો એટલે તો નથી। મારે તો પગ રહ્યા રે તો બે પગ ઉપર ઉભો રહેવાનું કહો હેડો હું તો કોઈ કે તમે આગો દાડો ઉભા રહે એમ તો। તો મિત્રો મેં અને કિરણભાઈનો ચેલેન્જ કર્યો, એના અંદર તો કિરણભાઈ જીતી ગયા અને હું હારી ગયો। હવે વારો આવ્યો છે રતનભાઈ અને સાહિલભાઈનો।
તો જુઓ કે કોણ જીતે છે અને આમાંથી જે જીતશે ભલે સાહિલ જીતે કે રતન જીતે એ કિરણભાઈ ભેગી ચેલેન્જ કરશે અને એ બેમાંથી જે જીતશે એ ફાઇનલમાં આવશે અને એ વિજેતા ગણાશે. તો મિત્રો અમે હવે ચેલેન્જ ચાલુ કરીએ છીએ. જિગ્નેશભાઈ ટાઈમ બતાવી દો. ટાઈમ જોઈ લો ભાઈ 0 છે. 1 2 3 સ્ટાર્ટ. ઓકે. રતન નો લાગે રતન હજુ સુધી હલ્યો નહીં એટલે થોડી રતન આપણે તો ભાઈ આપણે આ કામની પ્રેક્ટિસ છે. ઓહો પટી ગયું રતનભાઈ. હવે મેં કીધું હા બસ 47 સેકન્ડ ટકી કે ભાઈ જોઈ લો. જોઈ લો. તો હવે હું અને કિરણ બે ફાઇનલમાં આવશો પછી ખબર પડે કોણ વિજેતા થાય છે. હા તો મિત્રો હવે હું ને કિરણ બે ફાઇનલમાં આવ્યા. તો બેમાંથી હવે જે જીતશે અહીં વિનર કહેવાય. જીગરભાઈ ટાઈમર બતાવી દઈએ. ટાઈમર જોઈ લો બધા 0-0 છે. 1 2 3 સ્ટાર્ટ. સ્ટાર્ટ. પાછી એક વસ્તુ તમારે નોટિસ કરવાની કે હું ભાઈ બોલું ને તો એમ તમારે વાતો કરવાની પડી જવાનું, નકર તમે પડી જાઓ પાછા. હવે પછી કેરા પડી જા. ટાઈમ થયો ભાઈ 1 મિનિટ ને 10 સેકન્ડ. 1 મિનિટ ટકી. એમાં કિરણ ને પાછો એક એડવાન્ટેજ એમ મળી ગયો કે કિરણ હે ને પેલા ચેલેન્જ કરી લીધી હતી. રતને હાલ જ ચેલેન્જ કરી છે અને રતન વરે ફેરથી બીજી ચેલેન્જ કરવા આવી ગયો છે એટલે એને હાલ તો પગ દુખતો જ તો ને ફેરથી ચાલુ કરી દીધું છે. લાગતું નહીં કે હું જીતીશ એવું પણ લાગશે વાર પણ આવશે બધા. હા પણ એક પાછો જો હારી જાય ને એના પછી બીજા ભાઈને પગ નહીં મેલવાનો. દેખો આપણે કે કેટલી અડધી ટકી શકે. હો હા ટાઈમ થયો હે. એ લંગડી લઈ શકીએ આપણે? ના કોઈ નહીં. ટાઈમ ફોકસ કરો. 2 મિનિટ ને 40 સેકન્ડ ભાઈ. 2 મિનિટ ને 40 સેકન્ડ થઈ છે હજી તો. પણ આપણે ટેકો ના લઈ શકીએ. આપણે લંગડી માં તો લઈ શકીએ. હે બેવાની ગાડી જાય એવી લાગે છે હવે તો. થોડો સપોર્ટ કરજો એટલે શું Support કે કરવાનો એટલે અમારા જિગ્નેશભાઈ થોડા આગળ વધી શકે અને ચેનલમાં. અમારે તમે જેવો ઇન્સ્ટામાં તમે જેવો સપોર્ટ કરો છો ને જો એવો ને એવો આમાં તમે સપોર્ટ કર્યો ને તો અમારું નામ બનશે ખરી. અને એના પરથી સાચી વાત છે ભાઈ. વિડિયો પણ બનાવવાનો તો મજા આવે છે. હા ઇન્સ્પિરેશન થોડું મળે આપણને. આમ થોડો મોટિવેટ થવો આપણે કે બસ આટલો સારો સપોર્ટ મળે છે એમ. તો ભાઈ આ પગોમાં જણ રાખજે. થોડો ભાઈ કિરણભાઈનો પગ ઊંચો થોડો થયો તો ઠીક છે. ચેલેન્જ આવતા જ રહે. હા મિત્રો રોજ આપણે નવા ચેલેન્જ આવવાના છે. રતનભાઈ હવે લાગે જાય એમ લાગે. હવે મિત્રો મસ્ત ફોકસ કરીને રાખવું. તમે જોજો બધા કે કોણ હારે છે. થઈ 6 મિનિટ. 6 મિનિટ. મિત્રો આમાં રતનભાઈ જીતી 6 મિનિટ ને આપણે રતનભાઈ કેટલું આપણે 6 મિનિટ ને 14 સેકન્ડ ઉપર ભાઈ મેલે તું તમે. હા હવે જુઓ કે આપણે રતનભાઈ કેટલી અડધી ટકી શકે છે. 10 મિનિટ પૂરી. 10 મિનિટ પૂરેપૂરી 10 મિનિટ એમ. પૂરેપૂરી 10. ચાલે. સરસ. જો હું 10 મિનિટ ઉભો રહું તો તમારે વિડિયો શેર કરવો પડશે. હા લાઈક કોમેન્ટ ને શેર હા અને સબસ્ક્રાઇબ પણ. હવ અને બીજા માણસો પાસે સબસ્ક્રાઇબ પણ કરાવજો. હું 10 મિનિટ ઉભો રહું છું. હમ. ના વરદ મત કરજો. ના ભાઈ એવું ના ચાલે હો. એવું ના ચાલે. કેટલી મિનિટ થઈ? એ ટાઈમ બતાવતા રાખજો. 7.5 મિનિટ. ના ટાઈમ નહીં બતાવો નહીં અમારે. ટાઈમ ચાલુ જ છે આપણે. 10 મિનિટ પૂરી કરવાની હે મિત્રો. શું તમને આમ કેવું લાગે કોમેન્ટ કરો. આમ કેવું મહેનત છોકરો અમારે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. રતનભાઈ આટલી મહેનત કરી એટલે આ વિડિયો પૂરો જોજો અને લાઈક સબસ્ક્રાઇબ બી કરજો.
પણ લાગશે વાર પણ આવશે મજા. મજા હજી સરોવર ભરાય શું કેવું? સાચી વાત છે ભાઈ. અને મિત્રો આપણે 50 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, એટલે આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો આપણે 100 થશે, 100 માંથી 200, 500 અને 1000 પહોંચશે. અને આપણે ભગવાનની શું કહેવાય મરજી હશે તો આપણે લાખે પહોંચશે ને મિલિયને પહોંચશે. અને આપણે ફૂલ ઓરિજિનલ જ કોન્ટેન્ટ નાખવાના હો, એટલે સપોર્ટ કરતા રહેજો. હવે મિત્રો આપણે એને કહેશું નહીં કે 10 મિનિટ કેટલી વારમાં થાય છે, જેમ કે 10 મિનિટમાં હવે બસ થોડો કચરો બાકી છે, મને ખબર છે 10 મિનિટ થઈ ગઈ હશે કદાચ મારા અંદાજે. નહીં થઈ. હજુ 11 મિનિટ થવા આવી જાવ હું તને કહી દઉં. એવું બસ હવે મેં લીધું આપણાથી આગળ રેડી. ઓકે મિત્રો, તો રતનભાઈને થઈ ગઈ છે 10 મિનિટ અને 33 સેકન્ડ થઈ ગઈ છે. તો મિત્રો તમારો વિડીયો કેવો લાગ્યો બધા કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને વિડીયોને સબસ્ક્રાઇબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. અને રતનભાઈની અમારી મહેનત, અને એણે કીધું હતું કે હું 10 મિનિટ સુધી ઊભો રહીશ, તો તમે લાઈક શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો, બીજા જોડે પણ કરાવજો. તો એ ઊભો રહ્યો છે, એણે એની વાત ઉપર મતલબ અમલ કરેલો છે. એટલે તમે પણ થોડું ઘણું અમને સપોર્ટ કરજો તો અમને પણ સારું લાગશે. અને આવા નવા તમે ખાલી ઘણું તો નહીં પણ 5 મિનિટ એ તમારે એક પગ ઉપર ઉભા રહેજો તો હું માનીશ કે ના તમને એક્સપિરિયન્સ આવશે કે ના ના છે ભાઈ ચેલેન્જ. હકીકતમાં પાછું કોઈ ઉભો રહ્યો હોય હેલું નહીં પાછું. આ તો તમને લાગે કે આ બસ પગ ઉપર ઉભો રહ્યો. અમારા ચેલેન્જ કોઈ હેલા નહીં હોતા પાછા, બધા ઘણા ખરા ભારી જ હોય. એટલે વધારે આપણે હવે વિડીયો લંબાવો નહીં, એટલે મળી હવે આવતા વિડીયોમાં ચેલેન્જમાં સોરી. અને આવા નવા ચેલેન્જ જોવા માટે સબસ્ક્રાઇબ કરતા રહેજો. હા, અમારા કેમેરામેનની ફરમાઈશ છે. અને અને એક બીજું કે કાલે એક નવો વિડીયો આવે છે ઈ કોક અલગ જ હશે. પરમ દિવસે આવે. પરમ દિવસે જ આવે ને? હા, કાલે પરમ દિવસે 2 દિવસની અંદર થોડોક વિડીયો અલગ પ્રકારનો આવવાનો છે. એટલે તમે અલગ પ્રકારનો આવશે. એના માટે તમને અમે કહેશું નહીં કે કેવો વિડીયો આવવાનો. તમારા માટે સરપ્રાઈઝ. સરપ્રાઈઝ. જય માતાજી.